નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્રદ્ધા સેતુ ચેનલ પર. મિત્રો, કર્મના સિદ્ધાંતની આ યાત્રામાં આજે આપણે એક અગત્યનો વિષય સમજવાના છીએ, પ્રારબ્ધ કર્મો વિશે. મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે જાણ્યું કે મોક્ષ જે છે એ કર્મ છોડવાથી નહીં પરંતુ સાચા ભાવથી કર્મ કરવાની કળાથી મળે છે. પણ આપણે જે કર્મ કરવાના છે એ બધા આપણી સામે આપણા પ્રારબ્ધના લીધે આવીને ઊભા રહે છે. તો એ પ્રારબ્ધ કેવી રીતે ભોગવવું જોઈએ, એ પ્રારબ્ધ ભોગ્યા વગર તો મુક્તિ મળવાની જ નથી. તો શું આપણે કેવી રીતે એ પ્રારબ્ધ ફળ છે કે એને આપણે કઈ રીતે ભોગવી શકીએ છીએ એના વિશે આજે સમજશું. ઘણા લોકો પૂછે છે કે શું પ્રારબ્ધમાંથી કોઈનો છૂટકો છે? જવાબ છે નહીં. જે કર્મ થઈ ચૂક્યા છે તેના ફળમાંથી કોઈ છૂટકો નથી, તે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે. પણ હા, ભગવાનની કૃપા, રામ નામનો જપ અને સાચું નિમિત્ત, આ બધું આપણને પ્રારબ્ધ સહન કરવામાં સહાય કરે છે. શાસ્ત્રોમાં 3 પ્રકારના નિમિત્ત જણાવ્યા છે: દેવ નિમિત્ત, માનવ નિમિત્ત, સ્વનિમિત્ત. અને રામ નામના જપ એ સૌથી મોટું સાધન છે, કારણ કે ભગવાનનું નામ લેતાની સાથે જ મનને શાંતિ મળે છે અને દુઃખ સહન કરવાની શક્તિ મળે છે. ભગવાન કહે છે કે હું મારા ભક્તને ક્યારેય એકલો નથી છોડતો. તો ચાલો હવે વિગતવાર સમજીએ કે પ્રારબ્ધ અને ભગવાનની કૃપાનો આ સુંદર સંબંધ કેવી રીતે ચાલે છે. મિત્રો, જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પ્રારબ્ધ કર્મને તો ભોગવવા જ રહ્યા. તો ચાલો સમજીએ હવે પ્રારબ્ધ કર્મને કેવી રીતે કંટ્રોલ કરવા તે. પ્રારબ્ધ તો ભોગવે જ છૂટકો, એમાં કોઈ શંકા જ નથી. ક્રિયમાણ કર્મ પાકીને પ્રારબ્ધ રૂપે સામે આવીને ઊભા રહી જાય છે તે તો સાચે જ ભોગવો જ છૂટકો થાય છે. જીવનકાળ દરમિયાન જેટલા પ્રારબ્ધથી કર્મ ભોગવવાના છે નક્કી થયા છે તેટલા પૂરેપૂરા ભોગવી લીધા પછી જ દેહ છૂટે, તે પહેલાં નહીં. તેમાંથી કોઈ છટકી શકે નહીં. મોટા જ્ઞાનીઓ, મહર્ષિઓ, વિદ્વાનોએ પણ પ્રારબ્ધમાંથી છટકવાના પ્રયત્ન કર્યા નથી અને છટકી શક્યા પણ નથી. અગાઉ આપણે જોયું કે પરીક્ષિત વગેરેનો દાખલો આપીને આપણે આ વાત સ્પષ્ટ કરી છે કે એમાં પ્રારબ્ધમાંથી કોઈ છટકી શક્યું નથી. પ્રારબ્ધવશ ફળ રૂપમાં જે પ્રાપ્ત થવાનું છે તો એ અવશ્ય થવાનું જ છે. ગૃહ કલેશના કારણે ભગવાન રામને વનમાં જવું પડ્યું ત્યારે ભરતજીને અત્યંત દુઃખ થયું. તે વખતે મહર્ષિ વશિષ્ઠ અને તેમને આશ્વાસન આપતા જણાવે છે કે હાનિ, લાભ, જીવન, મરણ, જશ, અપજશ એ બધું પ્રારબ્ધને વશ છે. હાનિ થવી કાં તો લાભ થવો, જીવન થવું અથવા તો મરણ થવું, જશ મેળવો કે અપજશ મળવો, તે બધું પ્રારબ્ધમાં નિશ્ચિત થયું હોય તે પ્રમાણે જ બને છે. રામાયણનો આખો ઇતિહાસ વાંચી જાઓ તો તેના દરેક પ્રસંગોમાં આ વાત ગોસ્વામીજીએ બહુ જ ખૂબીથી રજૂ કરી છે. હાનિ કોઈને થઈ અને લાભ કોને થયો તે જુઓ. હાનિ કૌશલ્યાને થઈ. ખુદ ભગવાન રામની માતા કૌશલ્યાને પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાના જુવાન દીકરા વહુને યૌવનમાં વનમાં મોકલવા પડ્યા. હાનિ કૌશલ્યાને થઈ અને લાભ શબરીને થયો. ઘેર બેઠા ભગવાન પધાર્યા. કૌશલ્યા રામની સગી મા થતી હતી તેને હાનિ થઈ અને શબરી તેમની કંઈ સગી નહોતી તેને લાભ થયો. જુઓ, જીવન કોનું થયું અને મરણ કોનું થયું. જીવન અહલ્યાનું થયું અને મરણ રાજા દશરથનું થયું. જેના ચરણની રજના સ્પર્શ માત્રથી અહલ્યાને જીવન મળ્યું તે પરાત્પર બ્રહ્મ ભગવાન રામ પોતાના પિતાનું મરણ રોકી શક્યા નહીં. પ્રારબ્ધ બળવાન છે. જુઓ, જશ કોને મળ્યો અને અપજશ કોનો થયો. અપજશ કૈકેયીને મળ્યો. કૌશલ્યા કરતાં પણ કૈકેયીનો પ્રેમ રામ ઉપર અધિક હતો. છતાં કૈકેયીને એવી કાળી ટીલી ચોંટી કે જગતના સારા માણસો, સ્ત્રીઓ અને પુરુષો જ્યારે જ્યારે રામાયણ વાંચે ત્યારે કૈકેયી ઉપર ધિક્કાર વરસાવે છે. કોઈ માણસ પોતાની દીકરીનું નામ કૈકેયી ના પાડે. રામને કૌશલ્યા કરતાં પણ કૈકેયી પર વધારે પ્રેમ હતો, છતાં કૈકેયીએ જ અપજશ મળ્યો. કૈકેયીનું આત્મબળ એટલું બધું જોરદાર હતું કે ભગવાન રામે પોતાને રાક્ષસ કુળના સંહાર માટે જે નાટક ભજવવાનું હતું તેમાં ખલનાયકનો પાઠ ભજવવા માટે કૈકેયી માતાને પસંદ કર્યા. ઘણો અપવાદ, નિંદા સહન કર્યા, રંડાપો વર્યો, છતાં પણ કૈકેયીને પોતાને જે પાત્ર ભજવવાનું હતું તે બરાબર મક્કમતાપૂર્વક ભજવી બતાવ્યું. કૌશલ્યા વગર સુમિત્રાએ આ ખલનાયકનો પાઠ ભજવવાનું સોંપ્યું હોત તો તેઓ લોકોના અપવાદ, નિંદા અને રંડાપાની કાળી ટીલીની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠત અને ફસકી જાત. પોતાની સગી મા કરતાં પણ અધિક વહાલા એવા કૈકેયી માતાને ભગવાનના નાટકમાં અપજશ મળ્યો અને આ નાટકમાં ખરો જશ વાનરો લઈ ગયા. રાવણની સાથે યુદ્ધ કરતી વખતે અયોધ્યાની મિલિટરીની એક બટાલિયન કામમાં ના આવી. વાનરોનું લશ્કર રામ જેવા રામને રાવણ સાથેના યુદ્ધમાં જીતાડવાનો જશ લઈ ગયું. માટે મુનિ વશિષ્ઠ કહે છે, હાનિ, લાભ, જીવન, મરણ, જશ અપજશ બીધી હાથ.
પ્રારબ્ધમાં જે હાનિ લાભ જીવન મરણ નક્કી થયા હોય તે કોઈ મિથ્યા કરી શકતું નથી. જીવનના શતરંજમાં જીવ માત્ર પ્યાદા છે. જગતના નાટકમાં પરમાત્મા દરેક જીવને તેના પ્રારબ્ધ વશાત જે પાઠ ભજવે છે તે પ્રમાણે જીવને પ્રારબ્ધ ભોગવવાનો પાઠ ભજવવો જ પડે છે. ઘણા માણસો જ્યોતિષનો આશરો લઈને પ્રારબ્ધ જાણવા પ્રયત્ન કરે છે. પ્રારબ્ધને અગાઉથી કદાચ જાણીએ તો પણ પ્રારબ્ધ છોડે નહીં. જ્યોતિષશાસ્ત્ર છે તે કમ્પ્લીટ સાયન્સ, 1+1=2 એના જેવું સ્પષ્ટ ગણિતશાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્ર તદ્દન સાચું શાસ્ત્ર છે, પરંતુ તેને જોનારા ઘણે ભાગે જૂઠા હોય છે. ધંધાદારી હોય છે એટલે જ્યોતિષશાસ્ત્ર વગોવાય છે. પ્રારબ્ધવશ ફળરૂપમાં જે પ્રાપ્ત થવાનું તે અવશ્ય જ થવાનું. તેમાં ખાલી નિમિત્ત બદલાઈ શકે છે. એક હોય સ્વેચ્છાએ મેળવેલું નિમિત્ત, બીજું એ પરેચ્છાએ મેળવેલું નિમિત્ત કે અનિચ્છાએ મેળવેલું નિમિત્ત. ચાલો સમજીએ એને. સ્વેચ્છાકૃત ફળભોગ. કોઈ ફળ ભોગને માટે કોઈ કર્મ તમારી પોતાની ઈચ્છાથી બની જાય તે સ્વેચ્છાકૃત ફળભોગ કહેવાય. જેમ કે આગમાં હાથ નાખવાની ઈચ્છા થવાથી હાથ અગ્નિમાં નાખો અને તેનાથી દાઝી જવું તે સ્વેચ્છાકૃત ફળભોગ કહેવાય. પરેચ્છાકૃત ફળભોગ. કોઈ પ્રારબ્ધ ફળભોગ પરેચ્છાકૃત બીજાની ઈચ્છાથી થાય છે. દાખલા તરીકે માણસને આપણું સારું અગર બુરું કરવાની ઈચ્છા થાય અને તે ઈચ્છાને વશ થઈને તે આપણું સારું કાં તો બુરું કરે અને તેનું આપણને સારું કાં તો બુરું ફળ ભોગવવું પડે. મારા ઘરમાં આગ લાગવાની છે તેથી તેવું મારું પ્રારબ્ધ બંધાયેલું છે અને કોઈ માણસ તેના કારણે મારા પરના દ્વેષભાવથી મારું ઘર સળગાવે અને તે રીતે બીજાની ઈચ્છાથી હું મારું પ્રારબ્ધ ભોગવું, તેને પરેચ્છાકૃત ફળભોગ કહેવાય. અનિચ્છાકૃત ફળભોગ. પ્રારબ્ધ ભોગવવું જ પડે, પરંતુ તે ફળ ભોગવવાની આપણી ઈચ્છા ન હોય છતાં અનિચ્છાએ પણ આપણે ફળ ભોગવવું જ પડે. દાખલા તરીકે અકસ્માત કોઈ ઝાડ મકાન આપણા પર આવીને તૂટી પડે અગર તો આપણે સલામત જગ્યાએ ફૂટપાથ ઉપર ઊભા હોઈએ છતાં મોટર ડ્રાઈવરની ભૂલથી અગર કાં તો બ્રેક અકસ્માત ફેલ થઈ જવાથી મોટર ફૂટપાથ પર ચડી જાય અને આપણને ઘાયલ કરી નાખે. આ પ્રમાણે પ્રારબ્ધ ભોગવવામાં પરતંત્ર હોવા છતાં સ્વેચ્છાકૃત તથા પરેચ્છાકૃત ફળ ભોગવતી વખતે આપણે કામનાઓ અને વાસનાઓ અગર રાગ દ્વેષને વશ થઈને જે નવા ક્રિયમાણ કર્મ કરીએ છીએ તે પછી પાછા ફરી સંચિતમાં જમા થાય છે અને કાળે કરીને તે પાકીને પાછા પ્રારબ્ધ રૂપે આપણી સામે આવીને ઊભા રહે છે. બુદ્ધિ કર્માનુસારિણી. પ્રારબ્ધ ભોગવવામાં જીવ પરતંત્ર છે, માટે તેની બુદ્ધિ પ્રારબ્ધ કર્મને અનુસરે છે. તે જે પ્રકારનું પ્રારબ્ધ ભોગવવાનું હોય તે પ્રમાણની બુદ્ધિ સૂઝે છે. બુદ્ધિ પ્રારબ્ધ કર્મ ભોગવવામાં પ્રેરણા કરે છે. ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય તો પણ પ્રારબ્ધ ભોગવવામાં અવળી બુદ્ધિ વાપરતો દેખાય છે. આપણને નવાઈ લાગે કે આટલો બધો બુદ્ધિશાળી માણસ કોઈથી ઠગાય નહીં અને કોઈની ચુંગાલમાં આવે નહીં ને આમાં કેમ ફસાયો? પણ તેનું પ્રારબ્ધ કર્મ તેને આવી બુદ્ધિ સૂઝાડે કે ઓછી બુદ્ધિવાળો માણસ પણ જે ભૂલ ન કરે તેવી બાબતમાં આવો મહાન બુદ્ધિશાળી માણસ પણ ફસાઈ જાય. કારણ કે પ્રારબ્ધ કર્મ તેને ફળ ભોગવવા માટે એવા પ્રકારની બુદ્ધિઓ સૂઝાડે છે. એક ઉંદર આખી રાત અંધારામાં એક ખૂણામાં પડેલો કરંડિયો કોતરવાની જહેમત ઉઠાવે છે. તે એવી કામના કાં તો વાસનાથી કરંડિયાને કોતરે છે જેમાંથી તેને સફરજન, કેરી, નારંગી, મોસંબી, મીઠાઈ વગેરેની પ્રાપ્તિ થશે. પરંતુ કરંડિયામાં જ્યારે તે મોટું બાકરું પાડીને જોવે ત્યારે તેમાં 7 દિવસનો ભૂખ્યો એક મોટો સાપ નીકળે અને તે ઉંદરને ખાઈ જાય. ઉંદરની કુશાગ્ર બુદ્ધિ અને કરંડિયો કોતરવાની તેની આવડત તેના મોતનું કારણ બને છે. કારણ કે પ્રારબ્ધમાં તે પ્રમાણેનું મોત નિર્માણ થયેલું છે અને ભૂખ્યા સાપને આ પ્રમાણે ખોરાક પ્રાપ્ત થવાનું પ્રારબ્ધ નિર્માણ થયેલું છે જે તેના વિના પ્રયાસે મળી જાય છે. એક મંકોડાનું પ્રારબ્ધ મોટર તળે ચગદાઈને મરી જવાનું નિર્માણ થયેલું હોય તો તે મંકોડો જ્યારે સડક ઉપરથી પસાર થતો હોય અને મોટર સામેથી આવતી દેખે કે તુરત જ તે પોતાનો બચાવ કરવાની પ્રબળ ઈચ્છાથી ધસમસતો દોડતો મોટરના પૈડા તરફ જ દોટ મૂકે અને ચગદાઈ જાય. બચવાની ઈચ્છાથી કરેલા પુરુષાર્થ તેના પ્રારબ્ધ અનુસાર તેની બુદ્ધિ તેના મોટરના પૈડા તરફ જ દોટ મુકાવે. પ્રારબ્ધ પ્રમાણે જ તેને બુદ્ધિ સૂઝે અને જાણી જોઈને પુરુષાર્થ કરીને પણ મોટરના પૈડા તળે ચગદાઈ જવાનું પ્રારબ્ધ ભોગવે. કંઈ પણ પુરુષાર્થ ન કરે અને ત્યાં ઊભો છે ત્યાંના ત્યાં જ ઊભો રહે તો તે બચી જાય. પરંતુ તેનું પ્રારબ્ધ ભોગવવા માટે તેની બુદ્ધિ તેને પૈડા તરફ દોટ મૂકવાની જ પ્રેરણા કરે અને પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ કર્મને અનુસરે છે. જેવું કર્મ
તેવી બુદ્ધિ સૂજે. ગોસ્વામીજી તુલસીદાસ કહે છે, તુલસી જૈસી ભવિતવ્યતા તૈસી મિલતી સહાય, આપ હું આવી તાહી પાહી તાહી તહાં લઈ જાય. અર્થાત જે બનાવકાળ હોય ત્યાં તમારું કર્મ કાં તો તમને ત્યાં ઘસડતા લઈ જાય, કાં તો તે ઘસડાતું તમારી પાસે આવે અને ગમે તેમ કરીને તમને પ્રારબ્ધ ફળ ભોગવાવે જ છાલ છોડે. પ્રારબ્ધ ભોગવવામાં ભલભલા જ્ઞાની અને મહાન બુદ્ધિશાળીની બુદ્ધિ પણ અવળી ફરી જાય છે. પુરાણો અને શાસ્ત્રો તેની સાક્ષી પૂરે છે. સોનાનો મૃગ હોવો અસંભવિત છે, છતાં રામ જેવા રામ પણ તેમાં લોભાયા, કારણ કે આગળ કોઈ મહાન પ્રારબ્ધ નિર્માણ થયેલું છે, એટલે તે ભોગવવા માટે આ મહાન બુદ્ધિશાળી માણસની પણ બુદ્ધિ પ્રારબ્ધ તરફ દોરાય છે. સોનાનો મૃગ બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ જગ્યાએ નિર્માણ થયેલો કોઈએ જોયો નથી અને સાંભળ્યો પણ નથી, છતાં તેમાં ભગવાન રામની તૃષ્ણા જાગી, કારણ કે મારીચ, રાવણ અને રામ તમામ રાક્ષસ કુળના વિનાશ માટે ભગવાન રામને આવી બુદ્ધિ સૂજી હતી. કેવો હતો રાવણ તત્વવેત્તા, નવે ગ્રહો નિકટમાં રહેતા, હરિ સીતા કષ્ટ લહ્યું કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણ મહાજ્ઞાની હતો, તમામ વેદોમાં પારંગત હતો, ભગવાન શંકરનો પરમ ભક્ત હતો, પુલત્સ્ય કુળનો પવિત્ર બ્રાહ્મણ હતો, મહાન શક્તિશાળી હતો. નવે ગ્રહો તેની તહેનાતમાં રહેતા હતા. પવનદેવ તેના મહેલમાં પૂંજો કાઢતા હતા, વરુણદેવ તેના મહેલોમાં પાણી ભરતા હતા. આવો જ્ઞાની અને શક્તિશાળી રાજા હોવા છતાં તેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ. પ્રારબ્ધવશ તેની બુદ્ધિ સીતામાં હરણમાં વપરાઈ ગઈ. કેવા હતા કૌરવ કાળજ્ઞાની, પણ કુસંપમાં પાછી કરી ના પાની. કપાઈ મુવા દ્વેષ સહિત ક્રોધી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કૌરવોનો દાખલો પણ એવો જ છે. કૌરવો મૂર્ખ નહોતા, ગુરુ દ્રોણના શિષ્ય હતા, યુધિષ્ઠિર અર્જુનની સાથે ભણતા હતા. ધર્મ એટલે શું અને અધર્મ એટલે શું તેમનું તેને ભાન હતું. ખુદ દુર્યોધને મહાભારતમાં કબૂલ કરેલું છે કે જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિઃ, કેનાપી દેવેન યતિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. ધર્મ અને અધર્મનું ભાન હોવા છતાં અંતઃકરણમાં પડેલી કામનાઓ અને વાસનાઓ પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ અવળી ફેરવી નાખે છે. કર્મ બુદ્ધ્યાનુસારિણમ, તેનાથી ઉલટું ક્રિયમાણ કર્મ કરવામાં જીવ સ્વતંત્ર હોવાથી તેવું ક્રિયમાણ કર્મ તેની શુદ્ધ કાં તો અશુદ્ધ બુદ્ધિને અનુસરે છે. જેટલી બુદ્ધિ શુદ્ધ અને સાત્વિક તેટલું નવું ક્રિયમાણ કર્મ શુદ્ધ અને સાત્વિક બને છે. ભગવદ્ ગીતામાં તેને વ્યવસાયાત્મિક બુદ્ધિ કહે છે. નવા ક્રિયમાણ કર્મમાં બુદ્ધિ પર માણસોનો કાબુ રહે છે અને તેમાં વ્યવસાયાત્મિક બુદ્ધિનો જેટલો ઉપયોગ કરે તેટલું તે સારું કામ કરી શકે છે. પરંતુ જન્માંતરની કામનાઓ અને વાસનાઓના લપડા જેના અંતઃકરણના પટ ઉપર પડેલ છે તે જીવ કામનાઓ અને વાસનાઓને વશ થઈને રહે છે અને જેની બુદ્ધિ તેને નવા ખોટા ક્રિયમાણ કર્મ કરાવે છે, જે ભવિષ્યમાં પ્રારબ્ધ થઈને તેની સામે આવે છે. આ માણસ પોતાની કામનાઓ અને વાસનાઓ ઉપર જો કાબૂ રાખે તો તેની બુદ્ધિ વ્યવસાયાત્મિક એટલે કે વિશુદ્ધ અને સાત્વિક બને તે કુકર્મ કરતા તેને અટકાવે છે અને ધર્મ, ન્યાય, નીતિ વર્તવામાં મદદ કરે છે. આ પ્રમાણે પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ કર્માનુસારિણી, બુદ્ધિ કર્મને અનુસરે છે, જ્યારે ક્રિયમાણ કરવામાં કર્મ બુદ્ધ્યાનુસારિણમ, બુદ્ધિને અનુસરે છે. પ્રારબ્ધ ભોગવવામાં કર્મ તેવી બુદ્ધિ થાય અને પ્રારબ્ધ ક્રિયમાણ કરવામાં જેવી બુદ્ધિ તેવું કર્મ થાય. પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ પૂર્વકૃત કર્મના કહ્યામાં રહીને વર્તે છે, જ્યારે નવા ક્રિયમાણ કર્મમાં કર્મ બુદ્ધિના કહ્યામાં રહીને બને છે. ગ્રહો અને નક્ષત્રો આ પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે છે? માણસનું જેવું પ્રારબ્ધ નિર્માણ થયું હોય તે પ્રકારના ગ્રહો અને નક્ષત્રો તેના જન્મ વખતે ગોઠવાયેલા હોય છે અને તેના જીવનકાળ દરમિયાન શુભ અથવા અશુભ પ્રારબ્ધ ભોગવવા પ્રમાણેની ગ્રહો અને નક્ષત્રોની ગતિ હોય છે. તેની ગણતરી કરીને માણસના જીવનકાળમાં કયો વખત સારો અથવા ખરાબ છે તે જોનારા સાચું કદાચ જાણે અને ખરાબ વખતમાં માણસ જાગ્રત રહીને અગાઉથી ચેતી જઈને તે સમય દરમિયાન શુભ કર્મોમાં વધારે પ્રવૃત્ત થાય. આમ જ્યોતિષશાસ્ત્ર જીવને કલ્યાણકારી પ્રવૃત્તિમાં જોડવા માર્ગદર્શન આપે છે.
આ પ્રમાણે જે માણસ કલ્યાણકારી પ્રવૃત્તિ કરતો હોય તેને ગ્રહો નક્ષત્રોથી બીવાની જરૂર નથી. રાહુ, કેતુ, ગુરુ, મંગળ, બુધ વગેરે ગ્રહો એ ઘણા મોટા, પવિત્ર અને નીતિવાન, પ્રામાણિક અમલદારો કર્મના કાયદાનો અમલ કરવા માટે નિમાયેલા છે. જે કર્મના કાયદાની મર્યાદામાં રહીને જીવને શુભ અશુભ પ્રારબ્ધ ભોગવાવે છે, પરંતુ તેમાંથી છટકવા દેતા નથી. આ ઉચ્ચ કક્ષાના પવિત્ર પ્રામાણિક અમલદારો દુનિયાના બીજા કેટલાક અમલદારો જેવા લાલચુ કે લાંચિયા નથી. આખી જિંદગી મંગળવારે તમે એક ટાઈમ જમો અને શુક્રવારે નર્યા ચણા ખાઈને રહો કે શનિવારે અડદ ખાઈને રહો તો પણ પ્રારબ્ધ ભોગવવાનું એ તો નક્કી જ છે. આવા વ્રત ઉપવાસ કરવાથી તે વખતે જીવ પાપ કર્મ કરતા અટકે એટલો તેને ફાયદો થાય, પરંતુ ગ્રહો નક્ષત્રો જીવને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ મુક્તિ આપી શકે નહીં. તમે ચોરી કરો તો તમને પોલીસ પકડી જાય. તમારે પોલીસવાળા સાથે ઓળખાણ હોય તો તે બે બીડીઓ પીવા આપે કાં તો તમને 2 દંડા ઓછા મારે, એટલું જ. પરંતુ પોલીસવાળો તમને છોડી તો મૂકે જ નહીં. કદાચ જો એ તમને છોડીને એટલે કે લાંચ લઈને કાં તો ઓળખાણના દાવે છોડી મૂકે તો તે પોલીસવાળો જાતે જ નોકરીમાંથી બરતરફ થઈ જાય. ગ્રહો નક્ષત્રો પણ મોટા પ્રામાણિક અમલદારો છે. તેમની ઉપાસના કરો તો તમને પ્રારબ્ધ ભોગવવામાં થોડી માનસિક શાંતિ આપી શકે, પરંતુ તમને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરી શકે નહીં. તેમની ઉપાસના કરતાં તમે સાત્વિક વૃત્તિ કેટલો કેળવો તો પ્રારબ્ધ જલદ બની શકે નહીં એટલો જ ફાયદો થાય. તમે ભાડુતી બ્રાહ્મણને બોલાવીને તેનો પગાર નક્કી કરીને તેની પાસે તમારા વતી કોઈ ગ્રહના જાપ કરાવો અને તમે તમારી મેળે જે તે પાપ કર્મ કરતા રહો તો આ ગ્રહો જરા પણ પ્રારબ્ધ ભોગવવામાં અનુકૂળતા કરી આપે નહીં. ગ્રહોની આવી ખોટી સિફારશ કે લાગુ કરવાનો કાં તો તેમને લાંચ આપવાનો વિચાર કદાપી કરવો જોઈએ નહીં. તમે હનુમાનજીની પ્રાર્થના કરો કે હે હનુમાન દાદા, જો તમે મને 100 ડબ્બા તેલના ડાબે હાથે અપાવશો તો હું તેમાંથી એક તેલનો ડબ્બો તમારા માથે ભગભગાવી દઈશ. તો હનુમાનજી એમ જ કહે ને કે હું એવો કાકો મટીને ભત્રીજો થવા માંગતો નથી, માટે આવી બધાય ખોટી રીતે ફસાવું નહીં. જે માણસ સીધી રીતે રસ્તા ઉપર ચાલતો હોય તેને ખરાબમાં ખરાબ પોલીસવાળો પણ સતાવી શકતો નથી, પણ જે માણસ રસ્તા ઉપર ચોરી કરવા નીકળ્યો હશે તો તે પોલીસથી ડરતો જ રહેશે અને ચોરી કરશે તો પોલીસ તેને પકડે વિના છોડશે નહીં. અમદાવાદથી મુંબઈની ટિકિટ લઈને તમે ગાડીમાં બેઠા હશો તો તમે આખી રાત સૂતા સૂતા સુખેથી મુંબઈ પહોંચી જશો, પરંતુ ટિકિટ લીધા વગર બેઠા હશો તો જેટલી વખત સ્ટેશન આવશે અને ડબ્બામાં જે કોઈ પણ માણસ ચડશે તેમાં તમને ટીટી જ દેખાશે. તમે અભય પ્રાપ્ત કરી શકશો નહીં. માટે જે કંઈ પ્રારબ્ધ સામું આવે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લેવું, કારણ કે તમે જ કરેલા ક્રિયામાળનું પરિણામ છે અને તે તમારે નેકદિલીથી ભોગવી લેવું જોઈએ. તેમાંથી છટકવા આડોઅવળો પ્રયત્ન કરવો જોઈએ નહીં. શુભ કર્મમાં પ્રવૃત્ત રહેનારને પ્રારબ્ધ ભોગવવા માટે આત્મબળ પ્રાપ્ત થાય જ છે. ચાલો સમજીએ હવે આગળ કે નામ સ્મરણ એટલે કે રામ નામનો જપ પ્રારબ્ધ ભોગવવામાં શી મદદ કરે છે. ઈષ્ટદેવનું સ્મરણ જપ જીવને પ્રારબ્ધ ભોગવવામાં ઘણી જ મદદ કરે છે, તેમ શાસ્ત્રો અને સંતો કહે છે. રામ નામ તો સંસાર ચક્રમાં ફસાયેલા જીવને ભવસાગરમાંથી મુક્તિ અપાવે છે તેવું સંતો કહે છે. નામ જપ તો રામબાણ ઔષધ છે, જેનાથી જીવનો મોટામાં મોટો રોગ જેને ભવરોગ કહે છે તે મટી જાય છે. આ વાત સાચી છે, પરંતુ નામ જપ તો રામબાણ દવા છે. તે આયુર્વેદિક દવા જેવી છે. એલોપેથિક દવા કરતા હો તો તેમાં ચરી પથ્ય પાળવાનું હોતું નથી. તમે તમારે ઇન્જેક્શન લીધા કરો, ગોળીઓ ખાયા કરો અને સાથે તેલ મરચું આંબલી પણ ખાધા કરો. એલોપેથિકમાં ચરી પાડવાનો આગ્રહ હોતો નથી, પરંતુ આયુર્વેદિક દવામાં બહુ જ કડક ચરી પાડવી પડે અને ચરી પાડવામાં જરાક પણ ચૂક થઈ જાય તો દવા ફૂટી નીકળે અને દર્દીને ઉલટી અવક્રિયા કરે. એલોપેથિક દવા દર્દને દબાવે અને તાત્કાલિક રાહત આપે, પરંતુ રોગને જડમૂળમાંથી ઉખાડી શકે નહીં. જ્યારે આયુર્વેદિક દવા કડક ચરી પડાવે અને ધીમે ધીમે પણ રોગને જડમૂળમાંથી કાઢી નાખે. રામ નામ પણ આવું અમોઘ રામબાણ આયુર્વેદિક ઔષધ જેવું છે. જીવને જે ભવરોગ લાગુ પડ્યો છે તેનો તે જડમૂળમાંથી જ નાશ કરે અને જીવને ફરીથી પ્રારબ્ધ ભોગવવા જન્મ મરણના ચક્કરમાં પડવા ન દે, તેનો મોક્ષ કરાવે જ. પરંતુ તે ઔષધ વાપરવામાં કડક ચરી પાડવી પડે. એક ભક્ત કવિએ આવી ચરીઓની યાદી આપી અને કહ્યું કે હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં તો નામ રટણનું ફળ ન પામે તે ભવ રોગ ટળાય નહીં.
પહેલું પથ્ય એ છે કે અસત્ય ન વધવું. બીજું, કોઈની નિંદા ના કરવી. ત્રીજું, નિજ નવ વખાણ કરવા નહીં કે કોઈનાથી સુણવા નહીં. વ્યસન કશુંય કરાય નહીં. પરધનને પથ્થર સમ લેખી કદી તે લેવાય નહીં. પર સ્ત્રીને માતા સમ દેખી કદી કુદ્રષ્ટિ કરાય નહીં. કર્યું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં. હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન ધરાય નહીં. આવા 8 યાદીઓ આપી છે આપણને. આ ભક્ત કવિએ તો ચર્યોની મોટી યાદી આપેલી છે, તેમાંથી થોડીક ચર્યો જ અહીં બતાવી છે. તે તમામ અગર તે પૈકીની એક પણ ચરી જો માણસ ચુસ્તપણે પાળે તો તે માણસને નામ જાપની રામબાણ દવા લાગુ પડે અને પ્રારબ્ધ ભોગવવામાં ઘણી રાહત મળે. પરંતુ મારો અને તમારો અનુભવ છે કે આમાંની એક પણ ચરી આપણે ચુસ્ત રીતે પાળી શકતા નથી. તેથી આપણને પ્રારબ્ધ ભોગવવામાં રાહત મળતી નથી. ઉપરયુક્ત ચરી પાળનારા જીવો જગતમાં કરોડે કોક જ હશે. જો ઉપરની ચરીઓ ના પાડીએ તો આખી જિંદગી રામ નામ લીધા કરીએ કાં તો લખ્યા કરીએ તો તે બધું નિરર્થક છે. ઉલટાનું તેનાથી માણસમાં હિપોક્રેસી એટલે કે મિથ્યાચાર આવી જાય છે અને તે તેને નુકસાન કરે છે. માત્ર રામ નામ લેવાથી જો જીવનો ઉદ્ધાર થતો હોય તો રામનામવાળી ટેપ રેકોર્ડ અથવા ગ્રામોફોન રેકોર્ડનો જ પહેલો ઉદ્ધાર થઈ જાય. ઘણા માણસો આખી જિંદગી રામ નામ લીધા કરે છે અને વ્યવહારમાં તેની ઉપર મુજબની કોઈ પણ ચરી પાડતા નથી. તેમનો કદાપી ઉદ્ધાર થતો નથી અને થવાનો પણ નથી. અખો ભક્ત કહે છે, તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તુલસે દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. તોય તેનો ભવરોગ મટે નહીં, કારણ કે તેને ઉપરયુક્ત ચર્યો પાળવી જ નથી. માણસ જો પહેલેથી ઉપરયુક્ત ચર્યો પાળે તો તેને રોગ થાય જ નહીં, એટલે દવાની તેને જરૂરત જ ના રહે. અને ચરી ના પાળે તો દવા લીધા પછી પણ કોઈ જરૂર નથી, કારણ કે દવા તેને ગુણ કરવાની જ નથી. ઉપરયુક્ત ચર્યો જો બરાબર પાળે તો રામ નામ લો કે ના લો બંને સરખું જ છે. કૂતરા બિલાડા ઘોડા ગધેડા પશુ પક્ષી કીડા મકોડા વગેરે રામ નામ નથી લેતા, પણ દરેક જીવ ઉપર ભગવાનની તો સરખી જ કૃપા રહે છે. ભક્ત કવિ આગળ એક બીજી જબરદસ્ત ચરી બતાવે છે. તે ચરી આ પ્રમાણે છે. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ભગવાન પ્રારબ્ધ ભોગવવામાં શી મદદ કરશે? હવે અત્યાર સુધી જોયું કે તેમ ક્રિયમાણ કર્મને નિયંત્રિત કરવામાં જેમ નિષ્કામ કર્મયોગ મદદ કરે છે, તેમ પ્રારબ્ધ કર્મને નિયંત્રિત કરવામાં ભક્તિ યોગ મદદ કરે છે. ભગવાનની ભક્તિ કરવાથી પ્રારબ્ધ ભોગવવામાં ઘણી જ રાહત થાય છે, તે હકીકત છે. શાસ્ત્રો અને સંતો તેની સાક્ષી પૂરે છે. પરંતુ ભગવાનની ભક્તિ એટલે શું તે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. મિત્રો, ભગવાનની ભક્તિ એટલે ભગવાનનું કહ્યું કરવું તે. હું મારા બાપની ભક્તિ કરું, તેનું નામ લીધા કરું, તેના ગુણ ગાયા કરું, પરંતુ તેમનું કહ્યું ના કરું. તે મને ભણવા બેસવાનું કહે તો ભણવા ના બેસું. તે મને તોફાન ના કરવાનું કહે તો પણ તોફાન કર્યા જ કરું. તો મેં મારા બાપની ભક્તિ કરી ગણાયા જ નહીં. ઉલટું મારા ઊંધા કર્મથી હું તેને ઉદ્વેગ કરાવું તેવું થાય. ધર્મથી ભગવાનની આશા પ્રમાણે ચાલે નહીં. અને ભગવાનની ભક્તિ એટલે માત્ર તેનું નામ લેવું, ગુણ ગાવા, ટીલા ટપકા કરવા કે મંદિરમાં દર્શન કરવા જવું વગેરે એટલું જ સમજે તો તે ભક્તિ ગણાય જ નહીં. માત્ર આખી રાત કાંસી જોડા ફૂટવાથી કે કૂટવાથી ભગત થઈ જવાતું નથી. ભગવાને ભક્તના લક્ષણો ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં ગણાવ્યા છે. તેમાં ભગવાને એવું નથી કહ્યું કે 4 ફૂટની ચોટલી રાખજે, અગર 1.5 ફૂટની દાઢી રાખજે, લુંગી કે જનોઈ પહેરજે, તે જ મારો ભક્ત ગણાશે. ભગવાનના લક્ષણો ભગવાને સ્વમુખે ગીતામાં કહી બતાવ્યા છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખશમી સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ મયિ અર્પિત મનોર્બુદ્ધિયો મદભક્તઃ સ મે પ્રિયઃ. આ બધા લક્ષણોવાળો ભક્ત ભગવાનને પ્રિય છે અને એ માણસ મારો ભક્ત કહેવાશે.
આમાંનું એક પણ લક્ષણ આપણામાં ન હોય તો આપણે આપણી જાતને ભક્તમાં ગણાવી શકીએ જ નહીં અને ભગવાનને વહાલા થઈ શકીએ જ નહીં. હું એમ જાહેર કરું કે હું બિરલા શેઠનો છોકરો છું, તેથી કરીને બિરલા શેઠની મિલકતોમાંથી મને ભાગ મળે નહીં, પરંતુ બિરલા શેઠ ઉઠીને એમ જાહેર કરે કે હું તેમનો દીકરો છું, તો જ મને બિરલા શેઠની મિલકતમાંથી ભાગ મળે. એમ ભગવાન ખુદ ઉઠીને કહે તો જ થાય કે યો મદ ભક્ત સમે પ્રિય. હું ભગવાને કહેલા લક્ષણો ધરાવતો હોઉં તો જ હું તેમનો ભક્ત ગણાવું અને નરસિંહ મીરાની માફક મને પણ પ્રારબ્ધ ભોગવવામાં ભગવાન મદદ કરે. તેમ છતાં ભગવાન તો જગતના પિતા છે અને તેમની તો સારા કાં તો ખરાબ, ભક્ત અભક્ત તેમ તમામ જીવ પ્રત્યે અનુકંપા દયા તો છે જ, કારણ કે તે તો દયાના સાગર છે. હું મારા બાપનું કહ્યું ના કરતો હોતો પણ તેમના ના કહેવા છતાં તેમની ઉપરવટ થઈને હું ઓટલા ઉપર ચડીને ભૂસકા મારતો હોઉં અને તેમ કરવા છતાં કોઈ વખત મારો ટાંટિયો ભાગી જાય તો પણ મારા બાપા મારી ઉપર દયા કરીને મને હાડવૈદને ત્યાં લઈ જાય. ત્યાં જવાનું રિક્ષા ભાડું તે ખર્ચે, હાડવૈદની ફી પણ તે આપે, ઘેર લાવીને મને સુવાડી પથારીમાં સુવાડે, મને પગે શેક કરે, દવા પણ પાયે, મોસંબી વગેરેનો ખર્ચ કરીને મને ખવડાવે અને ઉદ્વેગ ના થાય તેવા વચન બોલે. પરંતુ હું તેમની પાસે આવી ઘેર વાજબી માંગણી કરું કે બાપા મને પગમાં લપકારા મારે છે, સણકા મારે છે, તે તમે લઈ લો, તો મારા બાપા તે પગનું દુઃખ દર્દ લઈ ના શકે. તે દર્દ તો મારે જાતે જ ભોગવવું પડે. બરાબર એ જ રીતે માણસ ભગવાનની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને કુકર્મ કરે તો તે પછી પાકીને પ્રારબ્ધ રૂપે સામું આવે. તે પ્રારબ્ધ તો તેને જાતે જ ભોગવવું પડે. તેના કર્મના કાયદામાં અમલમાં જગત પિતા હસ્તક્ષેપ ન કરી શકે. ખુદ ભગવાન રામ પરાત્પર બ્રહ્મ હોવા છતાં જ્યારે તે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છોડીને સગુણ સાકાર રૂપે જગતમાં પધાર્યા ત્યારે તેમને પણ કર્મના કાયદાની મર્યાદા જાળવવી પડી છે અને તેઓ તે પ્રમાણે જ વર્ત્યા છે. શ્રી ભગવાન રામ પોતે કહે છે, હું જે દિવસે ચક્રવર્તી રાજા થવાનો હતો અને ગાદીએ બેસવાનો હતો તે જ દિવસે સવારે મારે કર્મના કાયદાને માન આપીને જટાધારી તપસ્વીના વેશમાં વનમાં જવું પડ્યું હતું. ભગવાન રામ પોતાના પિતા દશરથનું તેમના પુત્રના વિયોગે મૃત્યુ થવાનું પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરી શક્યા નહીં અને તેમને ઓછામાં ઓછા 14 વર્ષનું પણ એક્સટેન્શન પુનર્જીવન આપી શક્યા નહીં. જે રામના ચરજરજના સ્પર્શ માત્રથી અહલ્યા જે શલ્યાની હતી તે જીવતી થઈ ગઈ. જે પથ્થરને પણ જીવનદાન આપી શક્યો છે તે ભગવાન ખુદ પોતે પોતાના પિતાને જીવનદાન આપી શક્યા નહીં, કારણ કે અહલ્યાના પાપ પૂરા થઈ ગયા હતા અને તેનું પ્રારબ્ધ જીવનદાન આપવા તૈયાર થઈ ગયું હતું. જ્યારે રાજા દશરથે શ્રવણનો વધ કરેલો તે પાપ પ્રારબ્ધ બનીને રાજા દશરથને ફળ આપવા માટે ઊભું હતું. તેમાં ખુદ ભગવાન પણ હસ્તક્ષેપ કરી શકે નહીં. એટલે તો ભગવાને ગીતામાં સ્પષ્ટતા કરી છે કે ગવર્નરે કાયદો કર્યો હોય કે વાહન ડાબી બાજુએ હાંકવું, તો પણ ખુદ ગવર્નર જો જમણી બાજુએ હાંકે તો તેમની મોટર હંકારે તો નાનામાં નાનો પોલીસવાળો પણ તેમની મોટરને રોકી શકે અને એમાંય ગવર્નરનું કંઈ ચાલે નહીં. ભગવાને કરેલા કર્મનો કાયદો તેનું ચુસ્તપણે પાલન થાય તેમ ભગવાન ઈચ્છે તો માણસોએ તેમની આજ્ઞા પ્રમાણે ભક્તિઓ દ્વારા પોતાના પ્રારબ્ધ કર્મને ભોગવી લેવા જોઈએ. મિત્રો, આપણને તો ભગવાન પાસે માંગતા પણ આવડતું નથી. આપણે ભગવાન પાસે શું માંગી શકીએ? આપણે ભગવાન પાસે એવી માંગણી કરીએ કે મેં પાપ કર્મ કરેલા છે, તેના ફળ સ્વરૂપે મારી સામે દુઃખ આપવા પ્રારબ્ધ ખડું થયું છે, તે ફળ મારે ભોગવવું ના પડે તેવું કરો. આવી ગેરવાજબી માંગણી કરતાં ભગવાન સ્વીકારે નહીં. પ્રારબ્ધ ભોગવવામાં ભગવાનની સિફારિશ કે લાગવગનો ઉપયોગ ના કરે. જગતમાં જે મહાન ભગવદ્ ભક્તો થઈ ગયા છે તેમણે તેમના પ્રારબ્ધમાં આવેલા દુઃખ પ્રેમપૂર્વક ભોગવી લીધા છે. તેથી દુનિયાની દ્રષ્ટિએ ભક્તો દુઃખી થતા જણાયા છે. કુંતા માતા શ્રીકૃષ્ણના ફોઈ થતા હતા. તેમણે ઘણા કષ્ટ સહન કર્યા છે, છતાં તેમણે ભગવાન પાસે એવી માંગણી કરી છે કે વિપદઃ સંતુ ન શાશ્વત, અમને સદાકાળ દુઃખ પડજો. જેથી કરીને આપણે કોઈ દિવસ આવી માંગણી કરતા સાંભળ્યા નથી. પણ નરસિંહ મહેતાએ ભગવાન પાસેથી શી માંગણી કરી હતી કે મારું નખો જ જજો. નરસિંહ, મીરા, કુંતાજી આ બધા ભક્તો સંસારમાંથી દુઃખી થઈને ગયા. નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો અને દીકરી રાંડીને ઘેર આવી. બૈરું મરી ગયું, નાતબાર મુકાયા. મીરા પોતાના પતિથી અલગ થઈ ગયા. પતિએ ઝેર પાયું.
સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય રોગથી પીડાયા, દેહના દંડ ભોગવી લીધા, પરંતુ આ ભક્તોએ પોતાની ભક્તિ વટાવી નથી, ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવા માંગણી કરી નથી. એક ચક્રવર્તી રાજાએ એક કંગાળ ગરીબ ભિખારીને કહ્યું કે તું મારી પાસે જે જોઈએ તે માંગ, તું જે અને જેટલું માંગીશ તે હું તને આપીશ. ત્યારે પેલા ભિખારીએ રાજા પાસે માંગ્યું કે મારું ભીખ માંગવાનું ચપ્પણિયું ભાંગી ગયું છે, તે નવું અપાવો. રાજાને આ સાંભળીને ઘણું જ દુઃખ થયું. ભિખારીને માંગતા ન આવડ્યું. અઢળક સંપત્તિ, 71 પેઢી ચાલે તેટલું ધન માંગ્યું હોત તો પણ રાજા આપત, પણ આ અકર્મી ભિખારીએ ભીખ માંગવાનું નવું ચપ્પણિયું માંગ્યું. આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માંગણીઓ કરીએ છીએ, તેથી ભગવાન નારાજ થાય છે. આપણે ભગવાન પાસે બહુ તો શું માંગીએ છીએ? 5-25 લાખ રૂપિયા માંગીએ છીએ, 5-25 બંગલા મોટરો માંગીએ છીએ, 5 દીકરાઓ માંગીએ છીએ, સુંદર સ્ત્રીઓ માંગીએ છીએ. આ બધી માંગણીઓ પેલા ભિખારીના ચપ્પણિયા જેવી છે. કુંતાજીએ અને ભક્ત નરસિંહે માંગ્યું તેવું માંગતા આપણને નથી આવડતું અને આવડવાનું પણ નથી. પરમાત્માએ વગર માંગીએ આપણને મનુષ્ય દેહ આપ્યો છે, જે મોક્ષનું દ્વાર છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો તે શાસ્ત્રો અને સંતો દ્વારા તેમને સમજાયું છે. પરંતુ આપણે પામર જીવો આપણો સ્વાર્થ સમજતા નથી, તેથી પ્રારબ્ધમાંથી છટકવાની ક્ષુલ્લક માંગણી કરી આપણે ભગવાન પાસે જઈએ છીએ, જ્યારે ભગવાન નારાજ થાય છે અને આપણે ખરેખર અભાગ્ય લાગીએ છીએ. મિત્રો, આજે આપણે જોયું કે પ્રારબ્ધમાંથી છુટકારો નથી અને તે તો ભોગવવું જ પડે છે. પણ તફાવત એ છે કે ભગવાનના સહારે ભક્ત એને હળવું બનાવી શકે છે. નિમિત્તના 3 પ્રકારો આપણા જીવનમાં આવે છે, પણ જો આપણે રામ નામ જપમાં સ્થિર રહીશું તો દરેક દુઃખ સહન કરી શકીશું. યાદ રાખજો, ભગવાન આપણા કર્મોનું ફળ તો આપશે, પણ સાથે સાથે એને સહન કરવાની શક્તિ પણ આપશે. આ જ છે શ્રદ્ધા અને ભક્તિની સત્યતા. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને શ્રદ્ધા સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગામી એપિસોડમાં આપણે કર્મના સિદ્ધાંતના બીજા મહત્ત્વના રહસ્યો પર વિચાર કરીશું. આ વિડીયો જોવા માટે આપ સૌનો ધન્યવાદ.